તો આ તરફ સુરતમાં ગોગો પેપર વેચતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। વેસુ વિસ્તારમાં પાનના ગલ્લા પર પોલીસની તપાસ। પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। સ્વિગી ઝોમેટો પર ગોગો પેપરનું વેચાણ થતું હતું। શાળા કોલેજના વિદ્યાર્થીઓને વેચાણ કરાય છે। હાઇબ્રિડ ગાંજાના સેવન માટે આ ગોગો પેપર વપરાય છે। સુરત એસઓજી પોલીસે બંને કંપનીઓને ચેતવણી આપી છે। ગોગો પેપરનું ઓનલાઈન વેચાણ થશે તો પગલાં લેવામાં આવશે। હાઇબ્રિડ ગાંજાના સેવન માટે વપરાતા ગોગા પેપરનું વેચાણ કરતા પાનના ગલ્લા ધારકો સામે સુરત એસઓજી દ્વારા લાલાક કરવામાં આવી છે। આજે બીજા દિવસે પણ શહેરના ઉમરા સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લાઓ પર ખાસ ચેકિંગ છે તે સુરત એસઓજી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। આપણે જણાવી દઈએ કે જે ગોગો પેપર છે એ ગોગો પેપર છે તે હાઇબ્રિડ ગાંજા સહિત જે નશાકારક ચીજ વસ્તુઓ હોય છે તેના સેવન માટે આ ઉપયોગમાં લેવામાં આવે છે અને આ પ્રકારના ગોગા પેપરનું વેચાણ કરતા તત્વોને ઝડપી પાડવા માટે ખાસ સુરત શહેર એસઓજી દ્વારા સ્પેશિયલ જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સતત આજે બીજા દિવસે પણ સુરત શહેર એસઓજી એના ડીસીપી રાજદીપસિંહ નકુમના જે માર્ગદર્શન હેઠળ છે તે એસઓજીની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર જે ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે હાલ રાજદીપસિંહ નકુમ આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, સૌપ્રથમ તો જણાવજો જો કયા વિસ્તારોની અંદર આ પ્રમાણે ગોગો પેપરનું વેચાણ થાય છે ને તેનું સેવન કઈ રીતે જે નશેડીઓ કરે છે? હાઇબ્રિડ ગાંજાનો જે તાજેતરમાં સુરત એસઓજીએ કેસ કરેલો એના આરોપીની પૂછપરછમાં ખબર પડેલી કે કેટલાક પાનના ગલ્લાવાળાઓ યુવાનોને અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને મોડી રાત્રે સુધી સ્મોકિંગ કરવા માટે અને આવા ગોગો પેપરની સગવડતા કરી આપવાનું કામ કરે છે। તો અમે ત્યાં રેડ કરતા આ બધા ગલ્લાઓમાંથી ગોગો પેપર મળી આવતા અમે 2 દિવસ અગાઉ જ આ લોકોને એસઓજી ઓફિસે બોલાવેલા અને ત્યારબાદ એ લોકોની સર્વિસ કરવામાં આવેલી। ત્યારબાદ એ લોકોને માફી પણ મગાવવામાં આવેલી કે આવા ગોગો પેપર નહીં એ લોકો વેચે એવી પ્રતિજ્ઞા કરવામાં, છતાં અમને એવું લાગ્યું કે હજી પણ પ્રવૃત્તિ ચાલુ છે। તો આજે ફરીથી કોમ્બિંગ કરવામાં આવ્યું અને આજે એક નવી વિગત જાણવા મળી કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે, બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપરનું વેચાણ થાય છે। તો એ લોકોને અમે તાત્કાલિક જઈને ચેતવણી આપી છે કે તમે આ વેચાણ બંધ કરી દો, અમે સુરતમાં આવું વેચાણ થવા દઈશું નહીં। અને એ લોકો પાસેથી 1 મહિનાનું 6 મહિનાનું લિસ્ટ પણ માગેલ છે કે જે લોકોએ ઓનલાઈન ઓર્ડરો કર્યા હોય તો એ ઓનલાઈન લિસ્ટ મળતા એ લોકો પર પણ ચાપતી નજર રાખવામાં આવશે। સર, જો ફરી આ પ્રકારનો જો કૃત્ય કરતા ઝડપાશે તો કઈ રીતની કાર્યવાહી સુરત એસઓજી તરફથી રહેશે? ફરી આ રીતે જો કૃત્ય કરતા ઝડપાશે તો એ લોકોની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, એમની સર્વિસ કરવામાં આવશે અને જરૂર પડે તો એ લોકોના છોતરા પણ કાઢી નાખવામાં આવશે। તો બિલકુલ અહીં સ્પષ્ટ ચેતવણી સુરત એસઓજી દ્વારા આપવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસથી સતત એસઓજીની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પાનના ગલ્લાઓ પર તપાસ કરવામાં આવી રહી છે, જ્યાં આજે તપાસ કરવામાં આવેલી કામગીરી વેળાએ સૌથી ચોંકાવનારી બાબત એ બનીને સામે આવી છે કે ઝોમેટો અને સ્વિગી જેવી જે ઓનલાઈન સંસ્થા છે એ સંસ્થાઓ ઉપરથી પણ ઓનલાઈન ઓર્ડર છે તે આપવામાં આવે છે અને આ ઓર્ડર જે ડિલિવરી લે છે તેની પણ વિગતો છે તે એસઓજી તરફથી હાલ મેળવવામાં આવી છે। આ સાથે જ આ બંને સંસ્થાઓને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે જો હવે પછી આ પ્રકારના ગોગો પેપરનું વેચાણ કરવામાં આવશે તો તેઓના છોતરા પણ ફાડી નાખવામાં આવશે। એટલે અહીં કડક કાર્યવાહીની સ્પષ્ટપણે ચીમકી છે તે સુરત એસઓજી દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ત્યારે આવા ગોગો પેપરનું વેચાણ કરનારા પાનના ગલ્લા ધારકોએ હવે ચેતવાની જરૂર છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।